કઠોરતાનો પર્યાય પોલીસને માનવામાં આવે છે. જો કે આ છાપ સુરતની વરાછા પોલીસે લાગુ ન પડતી હોય તેવી રીતે એક માનસિક દિવ્યાંગ વૃદ્ધાને વહારે આવ્યા હતા. રિક્ષામાં ઉતર્યા બાદ રસ્તા પર પડી ગયેલા વૃદ્ધાને સ્વસ્થ થયા બાદ ડાયરી અને જે તે બોલતા તેના આધારે પીસીઆર વાનમાં બેસાડીને તેમને લઈ જવામાં આવ્યા હતા, જેથી હાજર સૌ કોઈએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી. સુરતમાં રસ્તે પડી ગયેલા વૃદ્ધાની વહારે પોલીસ આવી માનસિક દિવ્યાંગને મદદ કરવામાં આવી. કઠોરતાનો પરિચય પોલીસને માનવામાં આવે છે. જો કે આ છાપ સુરતની વરાછા પોલીસને લાગુ ન પડતી હોય તે રીતે એક દિવ્યાંગ અને વૃદ્ધાની વહારે પોલીસ આવી. રિક્ષામાં ઉતર્યા બાદ રસ્તા પર પડી ગયેલા વૃદ્ધાને સ્વસ્થ થયા બાદ ડાયરી અને જે તે બોલતા તેના આધારે પીસીઆર વાનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા, જેથી હાજર સૌ કોઈએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી. જૂના શહેરમાંથી વૃદ્ધા રિક્ષામાં બેસીને મોહનની ચાલ તરફ જવા માટે નીકળ્યા હતા. જો કે રિક્ષા ચાલક તેમને વરાછા પોલીસ સ્ટેશન નજીક ઉતારી દીધા અને માનસિક રીતે દિવ્યાંગ એવા વૃદ્ધા સમજી ન હતા શકતા તે ક્યાં છે. આ દરમિયાન અચાનક તેમને ચક્કર આવી ગયા હતા, જેથી રસ્તા પર પડી જતા હતા. દરમિયાન લોકો આસપાસથી દોડી આવ્યા હતા. જો કે તેમની પૂછપરછ કરવાની દરમિયાન તેમને ક્યાં જવું તે લઈ જવાની કોઈની હિંમત દાખવતું ન હતું. વૃદ્ધા રસ્તા પર પડ્યા હોવાનું દેખાતા જ વરાછા પોલીસની પીસીઆર થોભી ગઈ. તેમણે વૃદ્ધાની પૂછપરછ કરી અને પીસીઆર વાનમાં મહિલા કોન્સ્ટેબલ હોવાથી તેમણે એક દીકરીની જેમ પૂછપરછ કરતા વૃદ્ધાએ મોહનની ચાલમાં જવું છે એટલું જ બોલી શક્યા હતા. આથી પોલીસની પીસીઆર વાન તેમને લઈ જઈને ત્યાં જવા નીકળી હતી. વૃદ્ધાને પોસ્ટ ઓફિસ જવું હતું. તેમની પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી. પોલીસે તેમને પહોંચાડવા હોવાથી વૃદ્ધા આશીર્વાદ આપતા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.